Morning, students. In previous lecture, we have seen the tools related to retouching the photo. Okay, which tools we have seen in previous lecture? Can you name the tools? Last time આપણે ફોટો રીટચિંગ ટૂલ્સ જોયા હતા. કયા કયા ટૂલ્સ સ્ટડી કર્યા હતા? કોઈને યાદ છે તો નામ લખી દો. ડોઝ ટૂલ તો એની પહેલાના લેક્ચરમાં હતું વાંચું. બર્ન ડોઝ અને સ્પોન્જ ટૂલ એના પછી કયા કયા કર્યા હતા? Smudge tool, sharpen and blur. Okay, fine. Devyani, sponge tool છે previous lecture માં હતું. Blur, sharpen and smudge tool we have seen. આ સિવાય મેં તમને એક પોસ્ટર બનાવીને સબમિટ કરવાનું કીધું હતું, બરાબર છે? બ્લર ટૂલ છે એનો યુઝ શું હતો? What is the use of blur tool? Smooth the image. Blur tool થી ઇમેજ સ્મૂથ ના થાય. બેકગ્રાઉન્ડ કે કાંઈ પણ ઓબ્જેક્ટ છે એને બ્લર કરી શકો તમે ઇમેજમાં, બરાબર છે? તો શાર્પન થી શું થાય? શાર્પન થી શું થાય? ઓકે, ફાઇન દેવ્યાની, બ્લર ટૂલ નો યુઝ, બરાબર? તો હવે શાર્પન થી શું થાય? Okay, up to some extent we can make image clear which is already blurred. Okay, આ સિવાયનું કયું ટૂલ હતું? બ્લર, શાર્પન, હજી સ્મજ ટૂલ કરાયું હતું ને મેં. What is the use of smudge tool? What is the use of smudge tool? ઓકે, લાઈક ફિંગરથી આપણે મૂવ કરીને જે ઇફેક્ટ આપીએ છીએ, કલર હોય કે પાણી હોય કે એમાં એવી ઇફેક્ટ આપે, દેટ ઇઝ નોન એઝ સ્મજ. સ્મજનું ગુજરાતી મિનિંગ શું છે? આમ રેલાયેલું હોય ને, મેસી, દેટ ઇઝ નોન એઝ સ્મજ. એટલે સ્મજ ટૂલનો યુઝ છે એ થશે જ્યારે તમારે લોકોને એક આખા ફોટોની અંદર ઘણા બધા ઓબ્જેક્ટ્સ હોય, એમાંથી પર્ટિક્યુલર ઓબ્જેક્ટને હાઇલાઇટ કરવું હોય તો તમે શું કરશો? બાકીનાને બ્લર કરી નાખશો, બરાબર? પણ અમુક એક્સટેન્ટ સુધી બ્લર કર્યા પછી જો થોડુંક સ્મજિંગ તમે એપ્લાય કરશો ને તો જે ઓબ્જેક્ટને હાઇલાઇટ કરવો છે એ પ્રોપરલી હાઇલાઇટ થશે, બરાબર? લાઈક શેડિંગ ઇફેક્ટ આપશે. એટલે ઇન ધ સેન્સ તમે શું કરવા માંગો છો એવું કહેશે કે જેને તમે સ્મજ ઇફેક્ટ આપેલી છે ને જે ઓબ્જેક્ટને, એને તમે હાઇડ કરવા માંગો છો. જેને સ્મજ નથી આપી સ્મજ ઇફેક્ટ, એ ઓબ્જેક્ટને તમે હાઇલાઇટ કરવા માંગો છો, બરાબર? ક્લિયર છે બધાને આ ટૂલ્સ? યસ ઓર નો? Okay, fine. Today we are going to see another photo retouching tools. They are clone stamp and pattern stamp tool. Okay, as the name suggests, it stamps something into something, means it stamps source into destination. સ્ટેમ્પ મતલબ તમે રબર સ્ટેમ્પ બધાએ જોયો છે, બરાબર? ઘણા લોકો સાઇનની બદલે રબર સ્ટેમ્પ હોય એનો સાઇનનો બનાવેલો, એ શું કરે? તો કે તમે ઇંકમાં એને પ્રેસ કરો એટલે ઇંક એની ઉપર એપ્લાય થાય, પછી પેપર ઉપર પાછું પ્રેસ કરો એટલે શું થાય? રબર સ્ટેમ્પમાં જે વસ્તુ એપ્લાય કરેલી છે એ વસ્તુ પેપર ઉપર એપ્લાય થઈ જાય ડાયરેક્ટ, બરાબર છે? તેનાથી રબર સ્ટેમ્પથી. તો આ ક્લોન સ્ટેમ્પ અને પેટર્ન સ્ટેમ્પ ટૂલ છે ને એનું કામ એક છે, સોર્સ એરિયા જે તમે સિલેક્ટ કર્યો હોય એ સોર્સ એરિયામાં જે કલર હોય, જે શેડ હોય, જે કાંઈ પેટર્ન હોય કે વોટ એવર ડિઝાઇન હોય એને એઝ ઇટ ઇઝ ડેસ્ટિનેશનમાં સ્ટેમ્પિંગ કરશે, બરાબર? સ્ટેમ્પિંગ એટલે ડુપ્લિકેશન કરશે. ક્લોનનો મિનિંગ જ શું થશે? ડુપ્લિકેશન. ઓકે, પહેલા આટલું ક્લિયર બધાને? વોટ ઇઝ ધ યુઝ ઓફ ક્લોન સ્ટેમ્પ ટૂલ? Yes or no? Okay.
હવે આ ક્લોન સ્ટેમ્પ છે ને એના ઘણા બધા યુઝીસ છે, બરાબર. તમે ક્લોન સ્ટેમ્પનો યુઝ કરીને સપોઝ કોઈ નેચરલ તમારી પાસે એક ઇમેજ છે, એમાં બર્ડ્સ હોય કે ક્લાઉડ્સ હોય, એને તમે કોપી પેસ્ટ કરી શકો, બરાબર છે. આ સિવાય તમારે કંઈક પર્ટિક્યુલર વસ્તુ છે રિમૂવ કરવી છે તમારી ઇમેજમાંથી, જે એક કલર છે જે એપ્લાય કરવો છે એ કરી શકશો, બરાબર. કેવી રીતે થાય એ જોઈ લઈએ પહેલાં આપણે. સી ફ્રોમ હિયર tools, from tools panel I have selected clone stamp tool. એની બાજુમાં અહીંયા બ્રશની સાઇઝ અને હાર્ડનેસ છે બ્રશ, બરાબર. મોડ આપેલો છે, અત્યારે હું તમને નોર્મલ મોડ જ સમજાવું છું. સ્ટેમ્પિંગ ટૂલ જે છે ને એમાં ડાર્કન અને લાઇટન આ બે મોડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોડ્સ છે, કેમ કે જ્યારે તમે સ્ટેમ્પિંગ કરો ને ત્યારે આ મોડ્સ છે એ બહુ કામના છે, બરાબર. કેવું થાય કે તમે એક એરિયા છે એમાંથી કંઈક રિમૂવ કરવું છે અને એની જગ્યાએ લાઇટ એન્ડ મોડમાં કંઈ પણ સ્ટેમ્પિંગ કરો છો તો ઘણી વખત કેવું થઈ જાય કે તમે એની ઉપર પેચ એપ્લાય કર્યો છે એવું થઈ જશે. ઇન શોર્ટ, તમે જે રીટચિંગ કર્યું છે ને ટોટલી તમને આમ આર્ટિફિશિયલ લાગશે. એને નેચરલ બતાવવું હોય ને તો ડાર્કન અને લાઇટન મોડનો યુઝ થશે, બરાબર. સૌથી પહેલાં આપણે લેયરને ડુપ્લિકેટ કરીએ. લેયર ડુપ્લિકેટ તમે ક્યાંથી કરી શકો? રાઇટ ક્લિક કરી અને ડુપ્લિકેટ લેયર, ઓર શોર્ટકટ કી Ctrl+J. યાદ રાખજો, લેયર ડુપ્લિકેશન માટેની શોર્ટકટ કી છે Ctrl+J, બરાબર છે. જો મેકબુકનો યુઝ કરતા હોય તો Alt+J, બાકી બાકીના કોઈ બી લેપટોપ પીસી યુઝ કરો છો તો Ctrl+J, બરાબર. હવે જે કંઈ વર્ક કરશું એ આપણે શેમાં કરશું? કોપીડ લેયરમાં. શું કામે? ઘણી વખત એવું થાય કે તમે નંબર ઓફ સ્ટેપ્સ પરફોર્મ કરી લીધા, એઝ અ રિઝલ્ટ તમે જ્યારે ફાઇનલ રિઝલ્ટ જુઓ ને ત્યારે તમને એમ થાય ઓહ આ શું કરવાનું હતું, શું થઈ ગયું, બરાબર. તો એમાં પ્રોબ્લેમ ના થાય એના માટે તમે જે કંઈ કોપી લેયરમાં પરફોર્મ કર્યું છે એ લેયરને તમે હાઇડ પણ કરી શકો, ડિલીટ પણ કરી શકો, એટલે તમારું જે ઓરિજિનલ લેયર છે એ એઝ ઇટ ઇઝ પ્રોટેક્ટેડ રહેશે, બરાબર. હવે સી હાઉ ટુ યુઝ ધીસ clone stamp tool. Okay, I am reducing size here. બીજી વસ્તુ, ઓપેસિટી અત્યારે 100% રાખે છે. ફ્લો ડિપેન્ડિંગ ઓન રીટચિંગ, બરાબર. તમે રીટચિંગ કેટલું એપ્લાય કરો છો એના ઉપર ડિપેન્ડેડ છે ફ્લો. ફ્લો એટલે કે નંબર ઓફ અમાઉન્ટ છે તમારે કેટલું એપ્લાય કરવું છે, બરાબર છે. એરબ્રશ ઇફેક્ટ છે. પછી છે અલાઇન. અલાઇન મતલબ કે પ્રોપરલી અલાઇનમેન્ટમાં એ રીટચિંગ કરશે. હવે સેમ્પલ એટલે ક્યાંથી સેમ્પલ લેશે? કરંટ લેયર, કરંટ એન્ડ બિલો અને ઓલ લેયર્સ. જનરલી જ્યારે ઇમેજ છે મલ્ટિપલ લેયર્સમાં ડિવાઈડ થયેલી છે, અત્યારે તો આ એક જ લેયર છે, બરાબર. પણ આમાં બેકગ્રાઉન્ડ હોય, પછી એની ઉપર આ પર્સન હોય, આ બધું ડિફરન્ટ લેયરમાં ડિવાઈડ થયેલું હોય તો કરંટ એન્ડ બિલો કે કરંટ ચેક કરી શકો. પણ જનરલી બાય ડિફોલ્ટ ઓલ લેયર્સનો જ યુઝ કરો. શું કામ? નહીં તો કેવું થશે કે ઘણી વખત તમે આમાંથી કરંટ એન્ડ બિલો કરશો ને તો એની ઉપરના કંઈ લેયર હશે ઇમેજમાં એની તમારી ઇફેક્ટ જોતી હોય તો એપ્લાય નહીં થાય. કરંટ લેયર રાખશો તો ક્યારેક એવું થશે કે ઇફેક્ટ એપ્લાય થશે જ નહીં. એટલે બને તો સેમ્પલિંગ છે શેમાંથી કરવાનું? ઓલ લેયર્સમાંથી, બરાબર છે. આટલું ક્લિયર બધાને? યસ ઓર નો? Okay, fine. Now see this image. પહેલાં હું તમને આને ઝૂમ કરીને બતાવું છું ઇમેજને, બરાબર. સી હવે આ ઇમેજ છે ને એમાંથી આ જેટલા સ્પોટ્સ છે એને રિમૂવ કરવા છે. આ સ્પોટ્સ રિમૂવ કરવા માટે હજી એક રીટચિંગ ટૂલ છે સ્પોટ વ્હીલિંગ બ્રશ ટૂલ. એ આના પછી આપણે સમજશું, બરાબર છે. પણ આ સેમ વસ્તુ છે ક્લોન સ્ટેમ્પથી એ થઈ શકે. કેવી રીતે થાય એ જોઈ લો એક વખત. હવે ક્લોન સ્ટેમ્પ માટે પહેલાં સોર્સ છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારી પાસે સોર્સ હોવો જોઈએ તો જ એ ડેસ્ટિનેશનમાં કોપી કરશે, બરાબર. હવે સોર્સ ગેટ કરવા માટે શું કરવાનું કે જે તમારે કલર કે જે પેટર્ન એઝ અ સોર્સ જોઈએ છે ત્યાં કર્સર મૂવ કરી અલ્ટર ક્લિક. ઓકે, અલ્ટર ક્લિક કરશો ને એટલે શું કરશે? એ સોર્સને કોપી કરશે. પછી ડેસ્ટિનેશનમાં જસ્ટ ક્લિક કરશો એટલે એ સોર્સ ત્યાં એપ્લાય કરશે, બરાબર. સૌથી પહેલાં હું તમને આટલા એરિયામાં બતાવું. બીજી વસ્તુ કે ક્લોન સ્ટેમ્પ ટૂલ જ્યારે યુઝ કરતા હોય રીટચિંગ માટે ત્યારે જનરલી જે કંઈ વસ્તુમાં તમે ક્લોનિંગ કે સ્ટેમ્પિંગ એપ્લાય કરો છો એનો ઓલવેઝ નિયર બાય એરિયા સિલેક્ટ કરો, બરાબર. શું કામ? હવે સપોઝ કે મારે આ જે સ્પોટ છે એને હીલ રિમૂવ કરવું છે, બરાબર. આ સ્પોટ હીલ કરવા માટે હું આ સ્કીન છે એને સોર્સ યુઝ કરીશ તો શું થશે? સી
હવે સી કેટલું આ રીટચિંગ ખરાબ લાગે છે ને, આવું પેચવાળું રીટચિંગ ફોટોમાં કરવું એના કરતાં તો બેટર કે ના કરવું, બરાબર. એના બદલે શું કરશું આપણે, કેવો સોર્સ છે એ સિલેક્ટ કરશું, તો કે નિયર બાય સોર્સ હોય એ સિલેક્ટ કરશું, બરાબર. સપોઝ આપણે ફ્લો થોડોક ડાઉન કરી દઈએ, બરાબર. હવે સી આની નજીકની સ્કીન છે આ, તમે અલ્ટર જેવું પ્રેસ કરશો ને એટલે જો આ પ્લસ વાળી સાઇન આવશે, બરાબર. એપ્લાય ઓન ધીસ, નાવ સી ધ ઇફેક્ટ. પેલું હતું એ કેટલું ખરાબ લાગતું હતું ને, એક ઉપરથી પેચ એપ્લાય કરેલો એવું લાગતું હોય. હજી તમને એમાં જો થોડુંક એવું લાગતું હોય કે હજી સ્પોટ થોડુંક દેખાય છે, તો આ નિયર બાય એરિયા અગેન કોપી એન્ડ અગેન ક્લિક ઓન ધીસ, સી નાવ જે સ્પોટ છે ટોટલી હીલ થઈ ગયું, બિફોર એન્ડ આફ્ટર. Is this clear to everyone? Yes or no? Okay, fine. બીજી વસ્તુ કે ક્લોન સ્ટેમ્પનો યુઝ કરો ને તમે ત્યારે એક વખત તમે જસ્ટ સોર્સ ડિફાઇન કરી દીધો કે ભાઈ અલ્ટર ક્લિક કર્યું, પછી તમે એને મલ્ટિપલ ટાઈમ્સ યુઝ નહીં કરી શકો. ઇચ એન્ડ એવરી ટાઈમ તમારે સોર્સ છે એ કોપી કરતો જવું પડશે, બરાબર. હવે સપોઝ આ પાર્ટ છે એને આપણે ક્લોનિંગ કરવું છે, તો આ સ્કીન છે એનું પહેલાં ક્લોનિંગ કરીએ. નાવ એપ્લાય ઓન ધીસ, ઓકે. નાવ સી ધ બિફોર એન્ડ આફ્ટર ઇમેજ, ઓકે. શું થશે કે તમે ક્લોન સ્ટેમ્પ ટૂલ યુઝ કરશો ને એટલે જે રીટચિંગ કરશો એ ફાઇનલ રીટચિંગ થોડું નેચરલ દેખાશે, એમ સાવ આર્ટિફિશિયલ નહીં દેખાય. તમે ઘણા પર્સનને જોશો ને તો પર્સન ઓરિજિનલ કાંઈક હશે, એનો ફોટો કાંઈક હશે, કાં તો તમે એનો ફોટો જોવો ને ત્યાં જ તમને આઈડિયા આવી જાય કે ફોટો કેટલો આર્ટિફિશિયલ છે. ઘણી બધી એમાં આર્ટિફિશિયલ ઇફેક્ટ્સ એપ્લાય કરેલી હોય, બરાબર છે, તમને જોતા જ એમાં દેખાય આવે. એના બદલે જો તમે આવી રીતે રીટચિંગ કરશો તો જે રિઝલ્ટન્ટ ઇમેજ છે એ તમે સી આમાં આર્ટિફિશિયલ નથી લાગતું, કેમ કે અહીંયા પેલા સ્પોટ નહીં જ હોય એવું ડિફાઇન કરશે સી, આ વિથ સ્પોટ અને વિધાઉટ સ્પોટ, બરાબર છે. તો રીટચિંગ છે તમે નેચરલી એપ્લાય કરી શકો. હજી જો સપોઝ અહીંયા ફ્લો છે એને આપણે ઘટાડીએ, બરાબર. હવે પર્ટિક્યુલર એરિયાનું પહેલાં ક્લોનિંગ કરીએ. આ સપોઝ મારે હીલ કરવું છે તો એનો નિયર બાય એરિયા છે, બરાબર. ફ્લો ઘટાડશો ને તો તમારે ઘણી વખત એપ્લાય કરવું પડશે, ઘણી વખત અહીંયાથી ક્લોનિંગ એ કરવું પડશે, પણ રિઝલ્ટ છે એ તમને મોર નેચરલ મળશે, બરાબર છે. ફ્લો જેમ વધારે એમ આર્ટિફિશિયલ ઇફેક્ટ છે એ થોડી વધારે દેખાશે, બરાબર છે. હવે બીજી વસ્તુ કે સપોઝ આ આટલો પાર્ટ છે, હવે તમે ભૂલથી ક્લોનિંગ છે એ આ પાર્ટનું કર્યું, બરાબર, અને અહીંયા તમે એને પેસ્ટ કરી દીધું, આઈધર તો અહીંયા ક્યાંક પેસ્ટ કરી દીધું. હવે શું થાય, અહીંયા તમે પેસ્ટ કરો ને તો એ પેચ એપ્લાય કર્યો એવું થશે. સી વેઇટ અ મિનિટ, બરાબર. તમે એમ ધ્યાનથી જોશો ને તો આટલી સ્કીન છે એ અહીંયા કરતાં જુદી પડે છે. આવું ન થાય એટલા માટે મોડનો યુઝ થશે, લાઇટન ઓર ડાર્કન, બરાબર છે. ઓલવેઝ લાઇટ મોડ જે લાઇટ સ્કિન ટોન છે એની પર તમે ડાર્ક એપ્લાય કરશો તો એ ઇફેક્ટ તો દેખાશે જ, બરાબર. આઈધર તો ડાર્ક સ્કિન ટોન છે એની પર લાઇટ ટોન, સ્કિન ટોન જ હોય એવું જરૂરી નથી, કોઈ બી કલર ટોન એપ્લાય કરશો તો આ બે એકબીજા ઉપર એપ્લાય થશે. બટ જ્યારે મિડ ટોનમાં તમે વર્ક કરશો ને ત્યારે આ પ્રોબ્લેમ થશે. મિડ ટોન છે એનાથી ડાર્કર કલર તમે એની પર એપ્લાય કરશો તો એ એપ્લાય ઇઝીલી કરશે, લાઇટર કરશો તો એ નહીં કરે. એટલે એના માટે અહીંયાથી મોડ સિલેક્ટ કરવો કમ્પલસરી છે, બરાબર છે. આ મોડ સિલેક્ટ કરશો અહીંયાથી નોર્મલમાંથી ડાર્કન કે લાઇટન તો ઇઝીલી એના સાથે મેચ થઈ જશે, ઓકે. જી હવે આ એક સ્પોટ છે, બરાબર. હું તમને કંટ્રોલ પ્લસ કરીને બતાવું છું. પહેલાં સ્પોટ કયો છે, આને હીલ કરવો છે તો પહેલાં તો સૌથી પહેલાં મિનિમાઇઝ ધ બ્રશ સાઇઝ, બરાબર. શું કામ, કેમ કે નહીંતર આજુબાજુનો ઘણો બધો એરિયા છે એનું ક્લોનિંગ કરશે. હવે આપણે આટલો એરિયા જ ક્લોન કરવો છે એટલે અલ્ટર ક્લિક, નાવ move this cursor over here, again alter click, again move cursor over here, again alter click from here, again move cursor here. Now see the resultant image. See, this was the before and this is the after.
કે ડિફરન્સ સમજાણા બધાને? રીટચિંગથી કયા કયા ડિફરન્સ થઈ શકે? ચૈતન્ય આઈડ્રોપર ટૂલથી સિલેક્ટ થાય, પણ આઈડ્રોપર ટૂલ છે ને એ શેડો સિલેક્ટ નહીં કરે, એમાંથી પર્ટિક્યુલર ટોન જ સિલેક્ટ કરશે. એક જ ટોન સિલેક્ટ કરે ને એટલે પેચ એપ્લાય કર્યો એવું થશે. તમને બિફોર અને આફ્ટર ઇમેજમાં ડિફરન્સ દેખાણો ને બધાને, બરાબર? ફોટો રીટચિંગ ટૂલ્સથી ઘણું બધું તમે કરી શકો ને. હવે એવી જ વસ્તુ હું તમને બીજા ફોટોમાં બતાવશું. આ એક ફોટો આપેલો છે, આમાંથી આ ચેઇન છે એ રિમૂવ કરવી છે. આ જે બહારની સાઈડની ચેઇન છે ને એ આખી રિમૂવ કરવી છે. તો હવે આ ચેઇન રિમૂવ કરવા માટે જે કોપી કરવાનો એરિયા છે એ અહીંયાનો, બહારનો અને અહીંયાનો બે ટોટલી ડિફરન્ટ હશે ને એકબીજાથી, બરાબર છે? તો હવે સપોઝ આપણે પેલા અહીંયાથી સ્ટાર્ટ કરીએ, બહારની સાઈડથી, બરાબર? તો જસ્ટ તમારે ટી શર્ટનો બ્લેક પાર્ટ છે એ જ કોપી કરવાનો છે ને. ઓકે, આને કોપી કરી દીધું આપણે. હવે બીજી વસ્તુ કે અહીંયા મેં એકને એક પાર્ટ ઉપર ઘણી બધી વખત ટૂલ છે એ એપ્લાય કર્યું ને ત્યારે ચેન્જ છે ટોટલી હાઇડ થઈ. એનું રીઝન શું? આ ટૂલ બાર છે, સોરી ઓપ્શન્સ બાર, એમાંથી કયા ઓપ્શન્સને લીધે આવું છે? આમાંથી કયો ઓપ્શન છે એને લીધે આ પ્રોબ્લેમ થયો કે મારે આટલો પાર્ટ ખાલી રિમૂવ કરવા માટે 4-5 વખત ટ્રાય કરી. યસ, ફ્લો તેની રાઈટ. ફ્લો 62% છે. જ્યારે આવી વસ્તુ હોય ને કે જનરલી અહીંયા શેડ નથી કાંઈ પણ, બરાબર, અને જસ્ટ બ્લેક જ એપ્લાય કરવાનું છે, એક જ ટોન એપ્લાય કરવાનું હોય, ત્યારે બને તો ફ્લો છે એ મેક્સિમમ યુઝ કરવાનો. આ ધ્યાન રાખજો. ફ્લો છે ને ડાઉન ક્યારે કરવાનું? કે જ્યારે તમારે નંબર ઓફ શેડ્સમાં વર્ક કરવાનું. સપોઝ સ્કિન છે તો સ્કિનમાં તો કેટલા બધા શેડ્સ પડતા હોય ને, તમે ફોટો કેવી લાઇટમાં પાડ્યો છે એના ઉપર ડિપેન્ડ હોય, બરાબર? પણ અહીંયા તો શું છે કે ખબર જ છે આપને ખાલી શું કરવાનું છે, તો કે જે ડાર્ક પાર્ટ છે એને એપ્લાય કરવાનું છે, બરાબર? બીજો એમાં કંઈ શેડ નથી. નાઉ સી, એક વખતમાં જ આ રિમૂવ થવા માંડ્યું ને. સપોઝ આપણે ટોટલી શું થયું હવે કે મેં અહીંયા આટલો પોર્શન છે એપ્લાય કર્યો, તો એમાં આ બધો પોર્શન એપ્લાય થયો. શું કામે? તો કે ડેસ્ટિનેશન મેં સોર્સ ઘણી વાર પહેલાં કોપી કરી લીધું હતું, એને હું ઘડીએ એપ્લાય કરતી હતી એટલે. ઠીક, આ જે રાઉન્ડ દેખાય છે ને બ્રશ તમને, એની સાથે સાથે પ્લસ સાઇન દેખાય છે. આ પ્લસ સાઇન છે ને ધેટ ઇઝ સોર્સ ઓર ડેસ્ટિનેશન, કોઈ કહી શકે? પ્લસ સાઇન છે સોર્સ છે કે ડેસ્ટિનેશન છે? ના વાસુ, ડાર્કન મોડ કરીએ ને તોય ના થાય, કેમ કે ફ્લો એટલે અમાઉન્ટ ઓફ ફિલ, બરાબર? તમે જે ફિલ કરો છો એ કેટલા અમાઉન્ટમાં ફિલ થાય, બરાબર? મારો ક્વેશ્ચન શું છે, અહીંયા હું પ્રેસ કરું ને તો પ્લસ સાઇન દેખાય છે. એ સોર્સ છે કે ડેસ્ટિનેશન છે, કોઈ કહી શકે મને? અમુક લોકો સોર્સ કહે છે, અમુક ડેસ્ટિનેશન. મેં એટલે જ આ પાર્ટ પાછો એપ્લાય કરીને બતાવ્યું તમને કે શું થયું એ જોજો. હવે કોઈ કહી શકે ક્લિયરલી કે પ્લસ સાઇન છે સોર્સ છે કે ડેસ્ટિનેશન છે? યસ, ધેટ ઇઝ સોર્સ. સી, પ્લસ સાઇન આ ચેઇન ઉપર હતી તો એ સોર્સ છે, કોપી થતો હતો નિયર બાય, બરાબર? આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. જેવો અહીંયા પહોંચ્યું ને એટલે અહીંયા ડબલ થઈ ગયું. શું કામ? તો કે અહીંયાથી ક્લોનિંગ છે થોડુંક આટલું લીધું, અને બીજી વસ્તુ કે ક્લોનિંગ છે કર્યું પછી આપણે 5-6 વખત એપ્લાય કર્યું, બરાબર? એના માટેનું કોઈ અમાઉન્ટ ફિક્સ નથી કે તમે ક્લોનિંગ કરેલું જે સ્ટેમ્પ છે ને ક્યાં સુધી એપ્લાય કરી શકો, બરાબર? જેવું ડિફરન્સ બતાવવા માંડે એટલે ત્યારથી તમારે તરત જ પાછું બીજું છે ક્લોન કરવું પડશે, બરાબર?
પહેલાં મેં તમને ખાલી બ્લેક ટી શર્ટ ઉપર જે ચેઇનનો પાર્ટ હતો એટલો જ ખાલી રિમૂવ કરીને બતાવ્યો છે, બરાબર. સિરીઝ ત્યાંથી તો ચેઇન છે ટોટલ રિમૂવ થઈ ગઈ. હવે જો એરર ક્યાં જનરેટ થઈ બતાવું તમને. હવે તમે આ રાઉન્ડ બ્રશ છે એને મૂવ કરો ને એટલે જો અહીંયા સ્ટેમ્પિંગ છે એક્સ્ટ્રા થઈ ગઈ, અહીંયા ખરેખર જરૂર નહોતી. તો ત્યાં પાછું શું કરવું પડશે, આ જે સ્કિન ટોન છે ને મેચ થતો નિયર બાય સ્કિન ટોન એનું ક્લોનિંગ કરો એન્ડ એપ્લાય ઇટ હિયર પ્રોપરલી. ઘણો બધો ટાઈમ લેશે, ઝૂમ કરીને કરવું પડશે, બરાબર છે. પ્રોપરલી બ્રશની સાઇઝ છે નાની કરીને તમે કરી શકો છો. થઈ ગયું ને, બરાબર, પરફેક્ટ, એક્ઝેક્ટ થઈ ગયું. હવે શું કરવાનું છે તો કે આ જે સ્કિન ટોન છે એની ઉપર જે ચેઇન છે એને રિમૂવ કરવાની છે. તો એની નિયર બાય સ્કિન ટોનનું સ્ટેમ્પિંગ તમારે ઘડીએ ઘડીએ કરવું પડશે. શું કામ? અહીંયાથી અહીંયા સુધી આવો ને એમાં સ્કિન ટોન 3 થી 4 વખત ચેન્જ થાય છે. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો પહેલાં અહીંયા ક્લોન કરો, ધેન રિમૂવ ધીસ, બરાબર. જેવું અહીંયા પહોંચો છો સ્કિન ટોન ચેન્જ છે, વિઝિબલ ડિફરન્સ છે જ એમાં, બરાબર. હવે આ અહીંયા તમે જુઓ ને તો ઉપર પેચ કરેલું એવું દેખાય છે, પેચ આખું એપ્લાય કરેલું ને એવું દેખાય છે. અને આને કહેવાય ને વેરી બેડ રીડ છે. આવું ના થવા દેવું હોય તો હું શું ચેન્જ કરી શકું, કોઈ કહી શકે? મારે આવું ના કરવું હોય, આવું રીટચિંગ શું કામ? કે ફોટો જોઈને કોઈ કહી શકે કે અહીંયા કંઈક ઓબ્જેક્ટ હતો જે તમે રિમૂવ કરી દીધો છે, બરાબર. આવું ના થવા દેવું હોય તો હું શું યુઝ કરી શકું? યસ, ફ્લો. ફ્લો મારે થોડોક રિડ્યુસ કરવો પડશે ને, બરાબર. 81% ફ્લો હતો, એના બદલે આપણે થોડો રિડ્યુસ કરીને પછી કરીએ. રિડ્યુસ કરશું એટલે શું થશે કે આપણે ડેસ્ટિનેશન છે બહુ વારે વારે કોપી કરતું રહેવું પડશે અને એપ્લાય છે એ પ્રોપર કરવું પડશે. સી ધીસ. નાવ સી, મેં આટલો પાર્ટ છે રિમૂવ કર્યો પણ આની જેમ પેચ નથી દેખાતા. એટલીસ્ટ આમાં જો સ્ટેપમાં પેચ દેખાય છે, આમાં પેચ નથી દેખાતા, બરાબર છે. તો આવી રીતે ફ્લોનો યુઝ તમે કરી શકો અહીંયા. હવે તમને ડાર્કન અને લાઇટન મોડ સમજાવું કે કેવી રીતે યુઝ થશે. આ ડાર્કન અને લાઇટન મોડ છે શું કામ એને ક્યારે યુઝ કરવા એ જોઈ લો. આ ઇમેજ છે, બરાબર. તમને એવું કીધું છે કે આ ઇમેજની અંદર બિયર્ડ છે એને રીશેપ કરવાની છે. એવું કીધું કે અહીંયાથી આટલો શેપ છે પ્રોપર આપવાનો છે યુઝિંગ ફોટોશોપ. તો શેનો યુઝ થશે? યુઝ તો ક્લોન સ્ટેમ્પ ટૂલનો જ થશે. હવે આ બ્રશ છે એનો યુઝ કરી અને તમે આ સ્કિન ટોન છે એ કોપી કરીને અહીંયા પેસ્ટ કરશો, બરાબર. આ લાઇટર પાર્ટ છે, આ ડાર્કર પાર્ટ છે. તો હવે અહીંયા મોડ મારે કયો યુઝ કરવો પડશે? લાઇટર ટુ ડાર્કર કરવું છે આપણે, તો લાઇટન મોડ યુઝ થશે કે ડાર્કન થશે? કોઈ કહી શકે? Which mode can be used? Darken. Why? What is the reason for that? સ્કીન જોઈએ આપણે. અહીંયા હું મોડ છે એ ડાર્કન રાખું છું. અહીંયાથી હું ક્યાંકથી ક્લોનિંગ કરું છું, બરાબર. પહેલી વસ્તુ તો આ સ્કીન મેં ક્લોન કરી. Now see here, I am applying over this. Flow is very less. કંઈ થયું ને? કોઈ કહી શકે મને? Again I am copying. મોડ ચેન્જ કરી દો.
See here now. પણ પ્રોબ્લેમ શું છે? આવું ખરાબ રિટચિંગ કરાય છે ફોટો? એના કરતાં તો બેટર કે ઓરિજિનલ ફોટો હતો. યસ ઓર નો? શું પ્રોબ્લેમ થયો અને હું કેવી રીતે એને સોલ્વ કરી શકું? કોઈ મને આન્સર આપી શકે? મારે આ બિયર્ડ વાળો પાર્ટ છે ને આટલો રિમૂવ કરવો જ છે, પણ પ્રોપરલી રિમૂવ કરવો છે, તો હું શું કરી શકું? ઘણા બધા અહીંયા ઓપ્શન્સ છે, મોડ છે, ઓપેસિટી છે, ફ્લો છે. શેમાં ચેન્જ કરી શકું? રિડ્યુસ ધ ફ્લો. વેઇટ, પહેલા આપણે થોડોક જ ફ્લો છે રિડ્યુસ કરીને જોઈએ છીએ. ઓકે, મેં 75% ફ્લો રાખ્યો છે. અહીંયાથી હું ક્લિક કરું છું સોર્સ, એપ્લાઇંગ ઓન ડેસ્ટિનેશન. નાવ સી. આની પહેલા હતું ને એના કરતાં થોડુંક સારું રિઝલ્ટ છે ને, પણ તોય પેચ તો દેખાય જ છે તમને. ઇવન જે આ ઓરિજિનલ સ્કિન ટોન હતું ને એમાંય ચેન્જ તો દેખાશે જ. ઓરિજિનલ સ્કિન ટોન એણે રિમૂવ કરી દીધું, લાઇટન કરી દીધું છે. ડાર્ક પર્સન ને લાઇટ પર્સન કરી દીધું. કાં તો તમારે શું કરવું પડશે કે એનો આખો સ્કિન ટોન છે ટોટલી ચેન્જ કરવો પડશે અને ટોટલી લાઇટ એન્ડ સી નાવ. હવે એમાં એરિયા છે એ કાંઈ જુદો પડતો એવું લાગતું નથી. યસ ઓર નો? Okay, change flow, also change in mode, but which mode, normal or darken? Darken. Okay, fine. I'm going to use that. Using the darken. Again, I'm copying from this, applying on this. શું થયું? એને કયો પાર્ટ કોપી કર્યો એ તમે જોયું પેલા? મેં ડાર્કન મોડ રાખ્યો, અહીંયાથી કોપી કર્યું. આ તો બિયર્ડ છે, રિમૂવ કરવાની બદલે એડ નથી થતી. સી ઓરિજિનલ ફોટો એન્ડ સી આફ્ટર ડાર્કન. કયા મોડમાં હું એપ્લાય કરું બોલો? ઓકે, ચાલો આ તમારા માટે છે ને અસાઇનમેન્ટ. તમને આ ફોટો સેન્ડ કરી દઈશ ગ્રુપમાં. મને આ બિયર્ડ છે ને એ અહીંયા સુધી પ્રોપર રીશેપ કરેલી જોઈએ, બરાબર? યુઝિંગ ઓનલી ક્લોન સ્ટેમ્પ ટૂલ, બાકી કંઈ કંઈ, બરાબર છે? ચાલો હજી એક યુઝ બતાવું તમને હું ક્લોન સ્ટેમ્પ ટૂલનો. સી સપોઝ તમને કોઈ પાસે પર્સન છે, ફોટો પડાવ્યો તમારી પાસે, આજે તો તમે જ ફોટો પડાવ્યો છો. હવે આ ફોટો છે તમારે ક્યાંક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવો છે કે કોઈ પ્રોફેશનલ યુઝ માટે પોસ્ટ કરવો છે, તો પ્રોફેશનલ યુઝમાં પહેલી વસ્તુ તો ટેટુ ના ચાલે, બરાબર? આ ટેટુ રિમૂવ કરવું હોય મારે તો હું ક્લોન સ્ટેમ્પ ટૂલનો યુઝ કરી અને ઇઝીલી રિમૂવ કરી શકું ને. કેવી રીતે કરશું? યુઝ ધીસ ક્લોન સ્ટેમ્પ ટૂલ. લાઇટન યુઝ કરશું ને. અહીંયાથી સ્કિન ટોન છે, ફ્લો થોડોક વધારશો ને. Stamp it from here. See. Again clone and stamp. Again clone and stamp. હવે અહીંયા કરવું છે ને તો અહીંયાથી ક્લોન ના કરો, અહીંયા બ્રશની સાઇઝ થોડીક રિડ્યુસ કરી દો. આટલો પાર્ટ છે ક્લોન કરો અને પછી સ્ટેમ્પ કરો. શું કામ? તો જ એની સાથે મેચ થશે, નહીંતર નહીં થાય. શેડ છે એ એકબીજાથી ડિફરન્ટ થઈ જશે. સી મેં અહીંયાનો ટોન અહીંયા એપ્લાય કર્યો, તરત જ તમે જુઓ ને તો ડિફરન્સ દેખાણો. અહીંયા પેચ એપ્લાય થયો થઈ ગયું, બરાબર છે? એટલે ઓલવેઝ આ પાર્ટ છે એને મારે હીલ કરવો છે, એટલે તો ક્લોન સ્ટેમ્પથી રિમૂવ કરવો છે, તો એના નિયર બાય એરિયા જ સિલેક્ટ કરો, એટલે પેચ છે એવું ના દેખાય.
Now see the original photo and see after retouching. અહીંયા આ થોડીક ઇફેક્ટ છે ને એ પેચ જેવી છે, એને રિમૂવ કરવું હોય ને તો અહીંયાથી આ સ્કિન ટોન યુઝ કરી અહીંયા થોડોક બ્લેન્ડ કરી. નાઉ સી, તમને પેચ જેવી ઇફેક્ટ નહીં લાગે, ઓરિજિનલ હેન્ડ છે એવું જ લાગશે, બરાબર. આવી રીતે ક્લોન સ્ટેમ્પથી તમે કાંઈ પણ વસ્તુ રિમૂવ એ કરી શકો. આ સિવાય બીજો યુઝ એનો શું છે કહું તમને હું, ક્લોન સ્ટેમ્પનો તમે ક્લોનિંગ એ કરી શકો. અત્યાર સુધી મેં તમને જે ક્લોનિંગ બતાવ્યું ને શેનું બતાવ્યું, ખાલી જસ્ટ શેડ્સ છે એનું ક્લોનિંગ કરો છો અને શેડ તમે એપ્લાય કરો છો બીજી જગ્યાએ. આવી રીતે તમે પર્ટિક્યુલર ઓબ્જેક્ટનું ક્લોનિંગ કરીને ઓબ્જેક્ટ છે એને ડુપ્લિકેટ કરી શકો પર્ટિક્યુલર ઇમેજની અંદર. સી ધીસ ઇમેજ, બરાબર. આઈ એમ યુઝિંગ ક્લોન સ્ટેમ્પ ટૂલ ઇન નોર્મલ મોડ. આ આટલો પાર્ટ છે એને મારે ક્લોન કરવો છે, તો ક્લોન ધીસ એન્ડ એપ્લાય હિયર. આવી રીતે, આવી જ રીતે જો સપોઝ અહીં કંઈ બર્ડ છે કે ક્લાઉડ છે તો એને જસ્ટ ક્લોન કરો અને બાકી સ્ટેમ્પ કરો એટલે એનું તમે ડાયરેક્ટલી ડુપ્લિકેશન કરી શકશો, બરાબર. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? ક્લોન સ્ટેમ્પ ટૂલ સમજાણું બધાને? યસ ઓર નો? ઓકે ફાઇન. હવે હું તમને એક છે ને ક્લોન સોર્સ પેનલ બતાવું છું. આ ક્લોન સોર્સ પેનલ છે ને એમાં ક્લોનિંગનું એંગલ ચેન્જ થઈ શકે, ફ્લિપ થઈ શકે, ગમે એ થઈ શકે, બરાબર. તમારે ક્લોનને ફ્લિપ કરવું છે એટલે ડુપ્લિકેટેડ ઓબ્જેક્ટને ફ્લિપ કરવું છે તો આ જે પેનલ છે ક્લોન સોર્સ ત્યાંથી થઈ શકે, બરાબર છે. શો ઓવરલે, આ શો ઓવરલે નહીં કરો તો ઇફેક્ટ નહીં બતાવે. અહીંયાથી મોડ ચેન્જ થશે. ફ્લિપ્ડ, ઇન્વર્ટ, ઇન્વર્ટ એટલે જે કર્યું છે એનું ઇન્વર્સ આવશે. અહીંયાથી ફ્લિપ હોરિઝોન્ટલ, ફ્લિપ વર્ટિકલ. આ એંગલ ચેન્જ કરીને તમે જે ડુપ્લિકેટેડ ઓબ્જેક્ટ છે એની ડિરેક્શન ચેન્જ કરી શકો. તમારે મને અસાઇનમેન્ટમાં એક પેલો બિયર્ડવાળો ફોટો છે એ રિટચ કરીને બતાવવાનો છે અને કોઈ એક ફોટોમાં સપોઝ એમાં બર્ડની ઇમેજ છે તો બર્ડની ઇમેજને ક્લોન કરી અને આ અલગ અલગ ઓપ્શન્સ છે યુઝ કરીને એના મને અલગ અલગ લેયર બનાવી અને એ પીએસડી ફાઇલ સબમિટ કરવાની છે. લેયરનું નામ છે એ તમે અહીંથી જે ચેન્જ કરો છો એ રાખવાનું છે, બરાબર. So today we are going to end our session over here. Thank you students.